ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો મિત્રો? કેમ છો મિત્રો? હે મજામાં છો? અમે ગામડેથી સવાર પડી ગઈ છે ગામડાની. હા, અને આમ ઊભો થા તો મજા આવે. આ ઊભો રહે, હું તાર સામું કેમેરો રાખો. શું કરવાનું પછી આપણે શું કહેવાનું છે મિત્રોને? અમારો વિડીયો ગમે તો પરમને ટકો કર્યો કાલે અમે. પરમ રોયો તો બહુ ટકો કર્યો તો કા. અને આમ જો બીજું જો અમારા સામું જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ક્યાં. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી કેતો. બા જય શ્રી કૃષ્ણ. જાનુ દીદી જય માતાજી કેતો. તા મમ્મી ક્યાં છે? પાવ બેન જય માતાજી કે. હા, જો ઓલો પરમ ઉઠ્યો જો ટકો જો અમાર પરમ નો ટકો કરી નાખ્યો કાલ જો. ટકો હાપડ પોતો થયો છે, રિપેર કરવાનો છે આજ મારે. જય શ્રી કૃષ્ણ દીપાલી. ગુડ મોર્નિંગ. તારા હાથમાં શું છે વેદુ? ચોકલેટ છે? હાલ હાલ લાવ લાવ, થોડો ખાઈ નાખીએ. હાલો તો ભાણાભાઈ કેરી ખાય છે, કેરી લેવરાવી છે. શું ખાશો વેદુ? કેરી કેવી છે? કેવી છે કેરી? હા, મીઠી છે. તમારે ખાવી છે કે તો હાલો ખાવા. હાલો મિત્રો ખાવા કે કેતો. હા હાલો કેરી ખાવા. તે પરાઈને લેવરાવી કેરી? કેરી ખાવી તો હોય ને કે તો. શું કીધું તે? હે મામા કેરી લઈ દીધો. આ જો આ ટકો જો, આ ટકાને હક નથી ગઈ. હે જો આ વેદુને ફ્રૂટમાં કેરી ભાવે. કેરી ભાવે ભાઈ તને? કેરી શીર ખાઈ જા પેલા. હા વાહ. હા હાલો મિત્રો કેરી ખાવા કે. ક્યાંથી લીધો? વિસાવદર ગયા હતા? કોને લઈ દીધી? હાર્દિક મામા. કોને? હા, ખાવા દો ભાઈ, અત્યારે એને રસ નથી બોલવામાં, ખાવામાં રસ છે. આજ તો બપોરા છે, ફઈ શાક બનાવે છે ઢોકળી નું. ભાઈ જો ઢોકરીનું શાક બનાવે છે. આજે બપોરે ઢોકરીનું શાક ખાવાનું છે. આમાં કેરી એવી છે, હાર્દિકભાઈ લઈ એવા કેરી. અહીંયા જો આ ટકા મુંડા રખડે છે અને મમ્મી અહીંયા કામ કરે છે, એનો બિઝનેસ એઝ યુઝ્યુઅલ. અને આ ટકો વાયો વાય રખે છે, જ્યાં જાઉં ત્યાં વાયો વાય રખે છે. જો કોણ આવ્યો? જો દાદા આવ્યા. ધીરે 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 ધીરે. હાર્દિક હવે જવું જોઈએ. જો જો હાલો મિત્રો બની રહી છે સાંજની. આજે આખો દી વિડીયો બન્યો નથી આપણો. સવારે બન્યો તો બપોરે બન્યો નથી. હાર્દિકભાઈ ની સુરત વહી ગયા છે બેન ની. આજ બપોરે બસમાં બેસવાના હતા એટલે બેનો નહોતો. એ ટકા અહીં જો તોફાન કેમ કરે છે તું? વેદાંતભાઈ ક્યાં વહી ગયો? હે પરમ વેદાંતભાઈ સુરત વહી ગયો? હાર્દિક કાકા વેદાંતભાઈ સુરત વહી ગયા ને?
હા કે હા અહીં દીપાલી બનાવે છે શું દીપાલી? દમ આલુ આવશે ટમેટાની ગ્રેવી કાંદાની હા કાંદાની ગ્રેવી નાખી અમે પૂરી બનાવવાની છે ચિકન પૂરી બનાવવાની કાકા અને ભાર્ગવ આવ્યા છે હા શું તલની ગ્રેવી છે થોડાક સિંગદાણા છે મિક્સરમાં પીલાશ હા એમાં સાસ છે આવો તમને પગ દઈ છે એ ગઈ જો બહુણી ગઈ એને ઢાંકણું નથી કાઢી લીધું પાયો હવે હું નાખવાની દીકરો શું કરું જો હવે કાંદા નહીં ખાશે કાંદાને ટાંકવા દેવા હરખાથી બરાબર બટેકા છે આમાં બટેકાને મેં ઓલા તળી નાખ્યા છે અને આમાં સિંગનો ભૂકો છે અને તલ છે આમાં ટમેટાની ગ્રેવી છે અને જો શાક પાકે છે અત્યારે ફર્સ્ટ ક્લાસનું મીઠું નાખ્યું છે અને હળદર નાખ્યું છે અને પાકવા દેવાનું દેખાય હરખુંથી આમ પાકવા દેવાનું બે ગ્રેવીને સરસની પછી આપણે નાખીશું એમાં લાલ મરચું પરમને તમે જો કેમ કે મારો પરમ અહીંયા રહ્યો પરમ બીટો હે પરમ બોલાવે આમ જો ટાટા કીધો તો ટાટા યદુભાઈ કેમ કે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારા પરમનો વિડિયો કેતો પરમ નવા વાવા પીરે છે આઈ જે આજ વેદુભાઈ વઈ ગયા છે પરમના ભાઈ વઈ ગયા છે પરમના કાકા પરમના કાકી બધાય સુરત વઈ ગયા બસમાં બેસી ગયા કે નથી ગમતું આપણે કઈ બેસવાનું છે બરાબર કા પરમ ગમતું નથી ને ક્યાં હોયો ગયો ભાઈ હે વેદુ કેમ ગયો અને આજ મામાની આવ્યા છે એટલે જમવાનું છે હવે આપણે નાખશું ટમેટાની ગ્રેવી એને સારી રીતે પાકવા દેવી પડો ટમેટાની ગ્રેવીને જો પૂરી કરવાની હોતે ને રોટલી બનાવવાની હોતે હવે થોડીક વાર પાકવા દેવું ટમેટાની હોતે હવે એમાં નાખીશું હળદર દમાલુમાં લાલ મરચું નાખી દીધું છે અહીંયા મિક્સર રિપેરિંગ કરે છે ગરમ મસાલો નાખી ઉડે બહુ ગ્રેવી બધી હાલ બીજું પરમ તૂટી જાય અહીંયા પપ્પાની ટીવી જોવે છે પપ્પાને ફોય ખાંડ નાખી ખાંડ નાખી હવે એવું હતું તલનો ભૂકો દમાલુમાં તલ અને સિંગનો ભૂકો નાખ્યો દમાલુ પૂરી અને શ્રીખંડ મારા વિડીયો કેવા લાગે છે કોઈ કયો છે કે કમેન્ટ કરો છો કે નહીં
વિડીયો કેવા લાગે છે કોઈ કમેન્ટ કરે છે કે નહીં? જોઈ લેવાય ને તારે હવે. મેં જોઈ નથી એટલે હું પૂછું. મૂકી દો બાપુ નકર ઈ પૂરું કરી દે એમાં ફૂલ મિક્સર. આમે બેનભાઈ ને કઈક વાત કરે છે, હું વાતો બેનભાઈ કરતા હોય કઈ ખબર છે નહીં. બે બેનભાઈ વાતો કરે છે. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું પણ વરસાદ આવ્યો ને વીટોળો કેવો આવ્યો હતો વરસાદ. પવન આવ્યો હો બહુ. બહુ પવન આવ્યો હતો. છાટા આવ્યા પણ વરસાદ આવ્યો નહીં કા. વરસાદ નો આવ્યો. થોડું પાણી નાખશું એટલે ગ્રેવી બધી બંધ થઈ જાય. પરમભાઈ તમે હકના રહીજો. જો આમ જોયું વાત ખાય પરમ વાગી જાય હો. પરમ ટકામાં વાગશે ને સીધું ઢોકરું થાય. આ ઓલા બાય પલંગ ઉપર લીંબુ પડ્યું હતું લેતા પીળા કલર. હવે હું લીંબુ નાખવાનું તમે થોડુંક ખટાશ ખાતો લીંબુ નાખું એમ તો ઓલા નાખ્યા જ નહીં ટમેટા. થોડીક ખાંડ નાખી થોડુંક લીંબુ નાખી મિક્સ થઈ જાય સરસ બધું. થોડો ગરમ મસાલો બધું નાખશું. ઓછો ગરમી છે તીખું લાગે પછી. પણ આવું કંઈક સબ્જી હોય તેમાં જોઈ ને ગરમ મસાલો ને હા જે હાલ બાર બે હાલ આપણે હાલ ફળિયા બનાવીએ. ચા બાર ફળિયા હાલો જા કાતો બડા હા ગરમ થોડુંક લીંબુ નાખશું બહુ ઝાઝું નહીં હોય. મને પાણી એક છે મને પાણી દઈશું. હવે હું બટેટા નાખી એને ઉકળવા દેવું. હવે એ ભલે ઉકળતું એક કોર મૂકી દે પૂરીનું તેલ. હવે ક્યાં ઘરે હોતાડે